નમસ્કાર ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતીમાં કાવ્ય ભણવા જઈ રહ્યા છીએ જેનું નામ છે મરજીવિયા, જેનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. સોનેટ એટલે શું? સોનેટ ભારતીય સાહિત્ય સ્વરૂપ નથી, વિદેશમાંથી ભારતમાં આવેલો એક સાહિત્ય સ્વરૂપ છે. સોનેટમાં 14 પંક્તિ હોય છે, 12 + 2 14. હવે 14 કઈ રીતે? તો 12 પંક્તિ સુધી કોઈ એક વાતનું કથન, એક વાતની ઘટના ચાલી આવતી હોય અને અંતિમ 2 પંક્તિમાં ચમત્કૃતિપૂર્ણ વળાંક આવે એને સોનેટ કહેવામાં આવે છે. એટલે કે 12 + 2 14 પંક્તિનું સોનેટ હોય છે. પ્રસ્તુત જે મરજીવિયા સોનેટ છે એ કવિ પૂજાલાલે રચ્યું છે. પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં છે. તેમના ગીતો, સોનેટ, આવા અનેક કાવ્યો ગુજરાતી સાહિત્યમાં ખૂબ નામના ધરાવે છે. પ્રસ્તુત મરજીવિયા સોનેટનો આપણે વિગતે અભ્યાસ કરીએ. તો પહેલી વાત તો મરજીવિયા એટલે શું? તો મરજીવિયાનો સૂક્ષ્મ આપણે આપણી તળપદી શૈલીમાં, જો ધ્યાન આપજો શબ્દ વાપરું છું, આપણે તળપદી શૈલીમાં સાહસી એવો વાપરી શકીએ. જે માણસ જીવન મરણનો ખેલ ખેલે એવું કોઈ કાર્ય કરે એને મરજીવિયા કહેવાય. બીજું, એક એવી પણ માન્યતા છે કે મરજીવિયા નામનું એક પક્ષી આવે છે. એ આકાશમાંથી ઉડાન કરતું સમુદ્રની અંદર એકદમ નીચે સુધી, સમુદ્રના પાતાળ સુધી જાય છે અને ત્યાંથી સાચા મોતી શોધીને આવે છે. જે પક્ષી, મરજીવા નામનું પક્ષી સાચા મોતી શોધીને આવે તેને મરજીવિયા કહે છે. એક આ પણ માન્યતા છે. અને આપણે જે ભણવાનું છે એ અર્થમાં જોઈએ તો મરજીવિયા એટલે જીવન મરણનો ખેલ ખેલી અને સફળતાના શિખરો કરવા તેને મરજીવિયા કહેવામાં આવે છે. જેની અંદર મૃત્યુ પામવાની શક્યતાઓ વધારે હોય છતાં પણ એ સાહસ કર્યું જે કાર્ય કરે એ મરજીવિયા કહેવાય. અને એ કાર્ય ખરેખર સિદ્ધ ગતિનું, સારા હેતુ માટેનું હોવું જોઈએ. દાખલા તરીકે આપણા ભારત દેશના સરહદ ઉપર લડતા સૈનિકો છે, મરજીવિયા છે. એ મરણનો ડર રાખ્યા વગર દેશનું રક્ષણ કરવા માટે હર હંમેશ દિન રાત તત્પર હોય છે. એ પોતાના જિંદગીનો વિચાર કર્યા વિના, પોતાના પરિવારનો, પોતાના જીવનને જોખમમાં મૂકી પણ અને હંમેશા દુશ્મન દેશના સૈનિકો સામે બાદ ભીડવા તૈયાર થઈ જાય એ આપણા માટે મરજીવિયા છે. 4 એટલે કે 4 પંક્તિની પહેલું, બીજી 4 પંક્તિ, ત્રીજી 4 પંક્તિ અને અંતિમ 2, આ રીતે સોનેટની રચના હોય છે. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી. સમુદ્ર ભણી ઉપડ્યા, ભણી એટલે તરફ, ભણી, અહીંયા ભણી એટલે ભણવું એ વર્તન કરવાનો, ભણી એટલે તરફ. સમુદ્ર તરફ ઉપડ્યા કમરને કસી રંગથી. કમરને કસી રંગ એટલે તત્પર થઈ, તૈયાર થઈ. કમર કસવી એટલે કમર ઉપર કોઈ બેલ્ટ બાંધી દેવું, કોઈ શું કહેવાય ધોતિયું પન્યું બાંધી દેવું, આવું અર્થ નહીં. કમરને કસી એટલે એકદમ તૈયાર થઈ, સજ્જ થઈ. અટંક મરજીવિયા ટક ભરંત ઉત્સાહના. અટંક ટેકીલા છે, અટંક મરજીવિયા. અટંક ટેક રાખેલા છે, ટેકીલા. ઘણાને ટેકીલા એટલે પણ ન હોય. કોઈ એક નિયમનું પાલન કરવું, એ નિયમ તોડવો નહીં કોઈ પણ રોગ, એને શું કહેવાય? ટેકીલા. અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના, અને ઉત્સાહથી ડગ ભરતા જાય છે. આમ આપણે વિચારો તો આપણને ચિત્ર દેખાય. એક સમય એવો હતો કે ગામમાં મુંબઈઓ વાગે અને ગામના ઝાપેથી, ગામના ચોકથી, ગામના ચોરેથી એવી જાહેરાત કરવામાં આવે કે ગામના નવયુવાનો, ગામ ઉપર જોખમ છે, દુશ્મનોનું સૈનિકનું દળ આવી પહોંચ્યું છે. ત્યારે ઘરથી યુવાનો જે મરજીવિયા હોય એ હાથમાં તલવાર લે, કુમકુમનું તિલક કરે, કમર ઉપર ભેટ બાંધી અને ઉત્સાહથી રણ મેદાનમાં લડવા જવાની તૈયારી સાથે એ ઘરેથી તૈયાર થઈને જેમ પરણવા જતા હોય
એમ નીકળી જાય છે ઉત્સાહ, કારણ કે એને માતૃભૂમિનું રક્ષણ કરવું છે. અટંક મરજીવિયા ડગ ભરત ઉત્સાહના, આ ટેકીલા મરજીવિયા છે ઉત્સાહથી ડગલા ભરતા જાય છે, એટલે કે ઉત્સાહથી પગ ભરે છે. પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, પ્રદીપ્ત નયનો, પ્રદીપ્ત એટલે તેજસ્વી, અને એક પ્રદીપ્ત એટલે સળગતો, દીવો પ્રદીપ્ત હોય એટલે આપણે સળગતો કહીએ. તેજસ્વી આંખોમાં દુશ્મન પ્રત્યેનો ક્રોધ અને દેશ પ્રત્યેનો પ્રેમ ભારોભાર સળગી રહ્યો છે. પ્રદીપ્ત નયનો અથાગ, પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી, અથાગ માપી ન શકાય, અમાપ, અથાગ એટલે અમાપ. એના શરીરના રૂવે રૂવેથી, દરેક શરીરના અંગમાંથી આમ બળ ઉભરાય છે. જ્યારે માણસમાં જુસ્સો આવે, હૃદયમાંથી દેશ પ્રેમ જાગે, ત્યારે એક વ્યક્તિ 10 વ્યક્તિને હરાવી શકે એટલું એના એક અંગે અંગમાં જોમ અને જુસ્સો હોય છે. સમુદ્ર તરફ ઉપડ્યા કમરને કસી રંગથી, અટંક ભરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના, ડગલા ભરતા જાય છે ઉત્સાહથી. પ્રદીપ્ત નયનો, આંખોમાં તેજ છે, આંખો સળગી રહી છે. અથાગ બળ ઉભરે અંગથી, અને શરીરમાંથી માપ ન કાઢી શકાય એવું અથાગ અંગ પરથી પાર વિનાનું બળ ઉભરે છે. મહારવ તળી દિશા પર ડરી બધી ચાહના, ડરીની ત્યાં બોલશે ઠરી બધી ચાહના. ક્યાં એની બધી ચાહના ઠરી છે? મહારવ ઉપર. મહારવ એટલે કે જ્યાં મોટા અવાજો થઈ રહ્યા છે, ત્યાં એનું મન, ત્યાંનું ચિત્ત, ત્યાંનું હૃદય પહોંચી ગયું છે, એના ચાહના છે ત્યાં પહોંચી ગયું છે. ફરીવાર આપણે એક 4 ચરણનું કાવ્ય પૂરું કર્યું. કાવ્ય પૂરું થયું, 4 લીટી પૂરી થઈ છે. ફરીવાર જોઈએ, માત્ર ગદ્યાર્થ બોલું છું, ધ્યાન આપે દરેક વિદ્યાર્થી મિત્રો. સમુદ્ર તરફ ઉપડ્યા કમરને કસી, એટલે કે સજ્જ થઈ ગયા. આ મરજીવિયા અટંક છે, આગળ ઉત્સાહથી ડગલા ભરતા જાય છે. આંખોમાં તેજ છે, આંખો સળગી રહી છે. એના રોમ રોમમાંથી શક્તિ બળ ઉભરાય છે. મહારવ તરફ દિશા, એટલે કે જ્યાં યુદ્ધનું મેદાન છે એ તરફ એની ચાહના પહોંચી ગઈ છે. દરિયા પ્રિયજનો બધા સજલ નેત્રે આડા કર્યા. એના સગાવાલા પ્રિયજનો એટલે એના ભાઈ, બેન, પતિ, પત્ની, મામા, મામી, આ જેનો પરિવાર છે, એની પ્રત્યે જેની લાગણી છે પડોશીઓને, આ બધા સજલ નેત્રે આડા કર્યા. સજલ નેત્રે એટલે આંખમાં આંસુ સાથે, સજલ નેત્રે, સજલ આંસુ સાથે. આ સૈનિકોને, આ સુરવીરોને, આ અટંકી મરજીવિયાને બધા અટકાવવા માટે આંખમાં આંસુ સાથે આડા કર્યા. ડરી ગયા, શિખામણ દીધી ઉઠા જીવન વેડકો કાબલા, અને બધા શિખામણ દેવા મળ્યા. રડતી આંખથી શિખામણ દે છે, ઘરે ભલા માણસ, ઈશ્વરે આવો માનવ અવતાર આપ્યો છે, આવું જીવતર તમે નકામું શા માટે વેડફી નાખો છો? ફોકટ શા માટે વેડફી નાખો છો? શાંતિથી જીવતર જીવો, ઘર સંસાર બચાવો, અને આ ભગવાને જે તમને આપ્યું છે એ બધું ભોગવો. આવું કહેવાવાળા લોકો આડા કર્યા છે, એના સ્નેહીજનો છે, આંખમાંથી અશ્રુધારા છે, એ ડરી ગયા છે હમણાં કંઈક અઘટિત ઘટના બની જશે. એ જે અટંક મરજીવિયાને ડાયા લોકો, એના પરિવારના સ્નેહીજનો સમજાવે છે, રડતા જાય અને સમજાવતા જાય. શું સમજાવે છે? કે આ જીવનને કારણ વગરનું શું કરવા વેડફી નાખો? શિખામણ દીધી વૃદ્ધા એટલે નકામી, ફોગટ. જીવન વેડફો કા ભલા? અરે ભલા માણસ, જીવનને શું કરવા વ્યર્થ કરો છો? કહીથી વળગી વિનાશ કર આવેલી આ ભલા, કે આ તમને વિનાશ કરનારી, તમારો પરિવારનો વિનાશ કરનારી, તમારા શરીરનો વિનાશ કરનારી આ બલા તમને ક્યાંથી વળગી? બલા એટલે આ વિચાર તમને ક્યાંથી વળગ્યો? આ ધૂન તમને ક્યાંથી લાગી? કંઈક કરવું છે. પરિવાર એની આડાભરી આપણે એક ઉદાહરણ સાથે સમજીએ. કાવ્યને એક બાજુ મૂકી દઈએ. ધારી લો તમારા પરિવારમાંથી કોઈ માણસ મિલિટરીમાં ભરતીમાં આવી ગયો, એને ઓર્ડર પણ આવી ગયો, તૈયાર થઈ ગયો છે, હાથમાં થેલો લીધો છે, ટ્રેનિંગમાં જવા તૈયાર થયો છે કે નહીં, મા બાપને પ્રણામ કરીને ચાલતો થયો છે,
કે હું આ જીવ શરીરમાં હશે ત્યાં સુધી માતૃભૂમિ માટે, દેશ માટે લડતો રહીશ. ત્યારે એના પરિવારો સમજાવે છે કે આપણે ઘણી જમીન છે, ઘણા પૈસા છે, આપણે આર્થિક સમૃદ્ધ છીએ, તું શા માટે ભલામણા મિલિટરીમાં જઈને ખોટે ખોટું તારા દેહને વેડફી નાખશું? કારણ કે એનો દેશ પ્રેમ સ્વેજન લોકો, પરિવારના સદસ્યો સમજી શકતા નથી. એ કહે છે કે આવું જીવતર શું કરવા વેડફી નાખશું? રાત દિવસ બરફની ખાણમાં રહે અને દેશ માટે તું શું કરવા લડે છે? આ બધું એને સમજાવે છે. પણ જેના હૃદયમાં, જેના નસ નસમાં દેશ પ્રેમ વહેતો હોય એ આ વાત સમજવા કે સાંભળવા તૈયાર લાગી. એની કોઈ શિખામણ સ્પર્શી શકે નહીં. કહીથી વળગી વિનાશ કર આ બુદ્ધિ આ ભલા, આ વિનાશ કરનારી આ વિચાર, આ ઝંખના તરીકે ક્યાંથી આવે? પરંતુ દ્રઢ નિશ્ચય નહીં એમ વાર્યા વળગ્યા. પણ જેનો દ્રઢ નિશ્ચય છે, અડગ મનના માનવીની હિમાલય પણ નડતો નથી. જેનું મન અડગ હોય એને હિમાલય પર્વત પણ રોકી ન શકે. તો આ શિખામણ શું રોકે? અને દ્રઢ નિશ્ચય છે. એને એના સગાવાળા પરિવારજનો ગમે એટલા રડે છે, ગમે તેટલી વાતો કરે છે, કાયનો નિર્ણય બદલતો નથી. અચલ એનું મન ચલે નહીં, ડગે નહીં. વાર્યા ન વાર્યા, અટકાવ્યા અટકાણા નહીં. ગયા વરસતા અફાટ વિકરાળ રત્નાકરે. રત્નાકર એટલે સમુદ્ર. રત્નને આકાર આપવા. સમુદ્રને રત્નાકર શું કરવા કહેવાય છે? તો એ રત્નને આકાર આપે છે. એમાંથી અનેક પ્રકારના રત્નો મળે છે. ગયા વરસતા અફાટ વિકરાળ સમુદ્રમાં અને ગર્જના કરતા કરતા, મોટી મોટી રાડો પાડતા, અવાજ કરતા, ખોખાર કરતા ગયા. ગરજતો આમ તો ગરજવું શબ્દ સિંહ માટે વપરાય. સિંહ મૂકતો હોય તો એમ કહેવાય સિંહની ગર્જના સંભળાય છે. પણ આ જે શૂરવીરો છે એ સિંહ કરતા શક્તિશાળી છે. ગરજતા ગરજતા ગયા અફાટ વિકરાળ સમુદ્ર. અને હે મોટો અફાટ, જે ક્યારેય ફાટે નહીં, જેનું કોઈ માપ ન કાઢી શકાય એવા એક ભયંકર સમુદ્ર તરફ ગયા. તરંગ ગિરિમાળ શા હૃદય ઉપર આધડ્યા. તરંગ ગિરિમાળ શા હૃદય ઉપર આધડ્યા. સમુદ્રમાં જે તરંગ છે, ગિરિમાળા એટલે કે એના જે લોઢ છે, એના જે તરંગો છે એ ઉપરા ઉપરી પર્વત ચાલ્યા આવતા હોય એવા લાગે છે. હૃદય સામા આધડ્યા, સમુદ્રમાં એ પડ્યા એટલે સમુદ્રના પાણીના લોઢ પર્વત બનીને હૃદય સાથે અથડાયા. હઠ્યા ન લવ કોઈ સાહસિક સર્વ કૂદી પડ્યા. લવ એટલે જરા, લવ એટલે થોડું, જરા. ગુજરાતીમાં લવ એટલે જરા થાય છે. અંગ્રેજીમાં જેનો અર્થ થાય છે પ્રેમ. કદાચ જરાક હશે એટલે લવ કહેવાતો હશે. સાચો નહીં હોય. સાચો લવ તો પ્રેમ તો મા બાપ પ્રત્યે હોય, પરિવાર પ્રત્યે હોય, દેશ માટે હોય, માતૃભૂમિ માટે હોય. કોઈ અજાણી વ્યક્તિ તરફનું જે આકર્ષણ છે યુવાનોનું, એ લવ જરા છે. લવ એટલે ટીપું થાય, જરા. ગયા વરસતા અફાટ વિકરાળ રત્નાકરે તરંગ ગિરિમાળ શા આથડ્યા હૃદય. સમુદ્રના જે લોઢ છે, પાણીની જે ભરતી છે, જેના તરંગો થાય, પર્વત જેવા, પહાડ જેવા બની બની હૃદય સાથે અથડાયા. હઠ્યા ન લવ કોઈ સાહસિક સર્વ કૂદી પડ્યા. છતાંય હટ્યા, પોતાના નિર્ણયમાંથી, પોતાના દ્રઢ નિશ્ચયમાંથી પાછી પારી ન કરી અને યા હો કરી કૂદી પડ્યા. નર્મદની આપણને પંક્તિ આવે, ડગલું ભર્યું ના હટવું, ના હટવું. એકવાર તમે ડગલું ભરો, વિચારીને ડગલું ભરો, પણ શરૂઆત કરો પછી પાછી પાની કરવી નહીં, પાછું ડગલું લેવું નહીં. યા હોમ કરીને પડોપતિ છે આગે બિમલો વાગે છે. આ પણ નર્મદની પંક્તિ છે, દેશ પ્રેમની. બિમલો વાગે છે, બિમલો વાગે છે. યા હોમ કરીને પડોપતિ છે, બિમલો વાગે છે. તમારું કામને ફતેથી સફળ કરો. યા હોમ કરીને પડો, આજ બિમલો વાગે છે. હઠ્યા લવ કોઈ સાહસિક સર્વ કૂદી પડ્યા. અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહને. અને અગાધ જળમાં, અગાધ એટલે અતિ ઊંડું, ખૂબ ઊંડાણ વાળું. અગાધ, ઊંડાણ. અગાધ જળ એટલે ઊંડા જળમાં પ્રવેશી ગયા. જે સમુદ્રની અંદર ખૂબ ઊંડાણ છે ત્યાં સુધી જતા રહ્યા. અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહરે. ગહન એટલે ગુફા પણ થાય અને બખોલ પણ થાય. પણ અહીંયા આપણે
સમુદ્રનું પેટાળ એટલે ગહનનો અર્થ કહી શકીએ. અગાધ જળમાં પ્રવેશ કીધો કાળ ગહને. કાળ એટલે મૃત્યુ પણ થાય, કાળ એટલે સમય પણ થાય. સાહસિકોએ સમુદ્રના પેટાળમાં ખૂબ ઊંડાણમાં તૂટી પડ્યા. આ 12 પંક્તિ અહીંયા પૂરી થઈ. 4 4 4 4 4 પંક્તિના 3 આવર્તન, 4 + 4 + 4. ચારે પંક્તિમાં એક સરખી ઘટના સળંગ ચાલી આવે છે કે ઘરેથી સુરવીરો તૈયાર થશે, કમર કસી લીધી છે, ભેટ તલવાર બાંધી લીધી છે, ઘરેથી શરીરમાં એક એક અંગમાં જોગ અને જુસ્સો, જેના એક એક રૂવાટે દેશ પ્રેમ ઝળકે છે, આંખો લાલ ભમ થઈ ગઈ છે, આંખમાં જ્વાળામુખી જાણે ઝળકતો હોય સળગતો એવો લાગી રહ્યો છે. બહાર નીકળ્યા એટલે પ્રિયજનો સગાવાલાઓ સમજાવવા પ્રયત્નો કરે છે, કોઈ શિખામણ પણ આપે છે કે અરે ભલા માણસ, આ ઈશ્વરી બક્ષિસ માનવ અવતાર મળ્યો, શું કરવા આમ જીવનને વ્યર્થ કરો છો? પણ આવા કોઈ પણ વાક્યોથી અટક્યા નહીં, ડર્યા નહીં, મન દ્રઢ નિશ્ચય સાથે આગળ વધ્યા. સગાવાલાઓ રડતી આંખે પણ સમજાવવા લાગ્યા. આ કોઈ પણ વસ્તુ શબ્દોની પરવા કર્યા વિના આગળ પહોંચી ગયા, સમુદ્ર તરફ ગયા અને કંઈ પણ વિચાર કર્યા વગર દ્રઢ નિશ્ચય સાથે યા હોમ કરીને સમુદ્રના ઊંડાણમાં પ્રવેશ કર્યો. ત્યાં સુધી 12 પંક્તિનું લખાણ છે. અંતિમ 2 પંક્તિ એટલે કે 12 + 2 જે સોનેટનું સ્વરૂપ છે એ સમજાવું છું. એ અંતિમ 2 પંક્તિમાં કેવો વળાંક છે એ જોઈએ. ખૂંદ્યા મરણના તમોમય તળો, તમ એટલે અંધારું, મરણના તમોમય તળ, તળ એટલે પેટાળ ભૂમિ, ખૂંદ્યા મરણના તમોમય તળો અને પાયના. તમ સંસ્કૃત શબ્દ છે અંધારું. જો કાવ્ય આખું વળાંક છે સમજજો. આપણે અત્યાર સુધી એમ થતું કે કઈ યુદ્ધમાં જાય છે, પણ પાછો પ્રશ્ન થાય કે યુદ્ધ સમુદ્રની અંદર થોડું હોય. બીજો પ્રશ્ન થાય કે કઈ પક્ષી થોડા છે કે સમુદ્રમાં મોતી લેવા ગયા. ખૂંદ્યા મરણના તમોમય તળ અને પાયના, મરણ રૂપી અજ્ઞાનતા રૂપી અંધારામાં, મરણ રૂપી અને અજ્ઞાનતા રૂપી અંધારામાંથી પાયના પ્રાપ્ત કર્યું. શું પ્રાપ્ત કર્યું? અખૂટ મણિ કોશ. કોશ એટલે ભંડાર, મણિ કોશ એટલે મોતીનો કોશ, કોશ એટલે ભંડાર. પાયના શું? અખૂટ, ક્યારે ખૂટે નહીં તેવું, ન ખૂટે તેવું. સમુદ્રના પેટાળમાંથી શું એને પ્રાપ્ત કર્યું? અખૂટ કોશ, ક્યારે ખૂટે નહીં એવો મોતી અને મણિઓનો કોશ પ્રાપ્ત કર્યો. લઈ બહાર આવ્યા અને તે લઈને બહાર આવ્યા. અંતિમ 2 પંક્તિનો સીધે સીધો અર્થ એ થાય છે કે મરજીવ્યા રૂપી યુવાનો સમુદ્રના તળિયા સુધી ગયા, મૃત્યુ અને અજ્ઞાનતા ઉપર વિજય મેળવી અને મણિ મોતીનું ભંડાર લઈને આવ્યા. પણ અહીંયા સમજવાનું એ છે કે અસત્ય ઉપર વિજય મેળવી સત્ય લઈ આવ્યા. મરણનો ભય છોડી નાશવત મૂકી અને શાશ્વત જીવન પ્રાપ્ત કર્યું. મરણરૂપી અંધકારથી પાર જઈ અને જીવનરૂપી મણિકોશ પ્રાપ્ત કર્યું. આપણે એકવાર ફરીવાર કાવ્ય પૂરું કીધું છે, ટિપ્પણ જોઈ લઈએ. તમ એટલે અંધારું, અગાધ એટલે ઊંડાણ, ભણી એટલે તરફ, અટમ એટલે ટેક વાળું, ઠેકીલા, અથાગ એટલે અમાપ, જેનું માપ ન કાઢી શકાય તેટલું, સજળ આંસુ સાથે, સજળ નેત્રે, સજળ એટલે પાણી સાથે એવું થાય પણ આપણે આખું શબ્દ લખીએ સજળ નેત્રે એટલે આંસુ સાથે, આંખમાં આંસુ. રત્નાકર સંધિ અલગ કરો એટલે રત્ન વત્તા આકાર, રત્નાકર એટલે સમુદ્ર, લવ એટલે થોડું જરા, કોશ એટલે ભંડાર, અખાટ એટલે ન ખૂટે તેવું, અને મણિ મોતી કોશ એટલે કે મોતીઓનો ભંડાર. અહીંયા કાવ્ય પૂર્ણ થાય છે. મરજીવ્યા સમુદ્રમાંથી શું પ્રાપ્ત કરીને આવ્યા? મણિ અને મોતીઓનો ભંડાર. આપણે સ્વાધ્યાય જોઈએ. મરજીવ્યાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? જો આવો પ્રશ્ન હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો. પ્રશ્ન જુદો છે. કઈ બાબત લાગુ પડે છે એમ નહીં,
કે રડતા રડતા આડા ફર્યા એ લાગુ નથી પડતી? એ તો પડે છે, આડા ફર્યા હતા. ખોટી રીતે જીવન ન વેડફવાનું કહ્યું, એ પણ કહ્યું એટલે એ લાગુ ન પડે. મીઠું મોઢું કરાવીને મરજીયાને વળાવ્યા, આવું એમના પ્રિયજને કરાવ્યું નહોતું, એટલે જવાબ આવશે સી, મીઠું મોઢું કરાવીને મરજીયાને વળાવ્યા. ડી, આવી વિનાશ કરવા ક્યાંથી વળગી તેવું વિચારવા લાગ્યા, એ પણ કહ્યું. એટલે પહેલા પ્રશ્નમાં મરજીયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તો સી, મીઠું મોઢું કરીને વળાવ્યા. મરજીયા દરિયામાંથી શું લાવ્યા? ક્યારેય ન ખૂટે તેટલા મણી મોતીનો ખજાનો લાવ્યા. શું લાવ્યા? ક્યારેય ન ખૂટે તેવો આખું મણી મોતીનો ખજાનો. મરજીયા કઈ રીતે સમુદ્ર તરફ ઉપડ્યા? નિરાશ અને મ્લાન વદને, ઉત્સાહથી ડગલા ભરતા, હિંમત હારીને કે પોતાના પ્રિયજનોને સહારે? તો મરજીયા ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ ચાલ્યા. નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી? સમજો પ્રશ્ન. આમાંથી કયો વાક્ય એવું છે કે સમુદ્રને લાગુ ન પડે? તો ડુંગરા જેવડા મોજા ઉછાળતો હોય તો આવે, લાગુ પડે. આપણે આવ્યું તરંગ ગિરી વર્ષા હૃદય આટલે, ડુંગરા જેવા મોજા ઉછળતા હતા. તાગ ના આવે તેટલું ઊંડું જળ, એ પણ હોય. તાગ એટલે માપ, સમુદ્રનું માપ ન કાઢી શકાય, પેટાળ ન માપી શકાય કેટલો ઊંડાણ છે. અફાટ અને વિકરાળ સમુદ્ર ગર્જના કરી રહ્યો, તો આ પણ આવે કે સમુદ્ર અફાટ છે, વિકરાળ છે, ગર્જના પણ કરી રહ્યો છે. સમુદ્રનું જળ છીછરું, આ જવાબ છે ડી. સમુદ્રને આવા લાગુ ન પડે. સમુદ્રનું જળ ક્યારે છીછરું હોય નહીં, છીછરા ખાબોચિયા હોય. નીચેનામાંથી બે ત્રણ વાક્યનો ઉલ્લેખ લખો. મરજીયાના પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? મરજીયાના પ્રિયજનોએ શિખામણ દીધી કે ભલા માણસ, આ બલા તમને ક્યાંથી વળગી? આ રીતે તમારું નકામું જીવન શું કરવા વ્યર્થ કરો છો, વેડફી નાખો છો. આ સલાહ દીધી. સમુદ્ર તરફ જતી વખતે મરજીયાના ઉત્સાહ તમારા શબ્દમાં વર્ણવો. મરજીયા આટા મારતા, ઉત્સાહથી ડગલા ભરતા હતા, આંખોમાં જ્વાળા તેજ હતી, આંખો સળગતી હતી દેશ પ્રેમથી, કંઈક પ્રાપ્ત કરવાની તમન્નાથી, અને દ્રઢ નિશ્ચય સાથે એ સમુદ્ર તરફ આગળ વધ્યા. નીચેના પ્રશ્નો 7 લીટીમાં ઉત્તર આપો. સવિસ્તાર જવાબ. આ બે પ્રશ્નો છે, એમાંથી એક પ્રશ્ન 3 પેરેગ્રાફમાં લખવાનો, એમાં પ્રસ્તાવના પણ લખવાની. મરજીયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દૃષ્ટિકોણ તમારા શબ્દમાં લખો. કાવ્યના આધારે જીવનનો દૃષ્ટિકોણ લખવાનો છે. તો આખો મોટો પ્રશ્ન કાવ્યનો ભાવાર્થ છે. છેલ્લી 2-3 પંક્તિમાં આ રીતે લખવાનું કે આ જીવનનો દૃષ્ટિકોણ એ છે કે આપણે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય, બીજા કરતા કંઈક શ્રેષ્ઠ મેળવવું હોય, નામના ખ્યાતિ પ્રગતિના શિખરો સર કરવા હોય, તો કોઈ પણ વ્યક્તિની વાત માન્યા વિના, દ્રઢ નિશ્ચય સાથે, ડર્યા વિના અને ઉત્સાહથી તમારા કાર્યનો આરંભ કરો તો ચોક્કસ તમને સફળતા મળી રહે. સંસ્કૃતમાં પણ એક પંક્તિ છે, સો ઉત્સાહના નરાણામ ન અસાધ્ય. ઉત્સાહી માણસો માટે કાંઈ અસાધ્ય નથી. મરજીયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દમાં લખો. આ બંને પ્રશ્નનો જવાબ આમ જુઓ તો સરખો જ થશે. બેનો કાવ્યનો ગદ્યાર્થ ભાવાર્થ લખી નાખો એટલે જવાબ આવી જાય. છેલ્લી પંક્તિમાં એનું રહસ્ય દર્શાવવાનું રહે. અહીંયા ધોરણ 9નું 11મું મરજીયા કાવ્ય સંપૂર્ણપણે પૂરું થાય છે. સ્વાધ્યાય પણ કરાવેલું છે. દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી, પાકી બુકમાં સારા અક્ષરે સ્વાધ્યાય લખજો. નવનીતમાંથી કોપીનો વાર્તા. અસ્તુ. આભાર.